નવા વાયરસના ઝડપી સંક્રમણને કારણે શહેરમાં કોરોનાના કેસ 1000ને પાર થઈ ગયા છે. અમદાવાદમાં કોરોનાના કેસ ફરી એકવાર ચિંતાજનક રીતે વધી રહ્યા છે. શહેરમાં કોરોનાના કુલ કેસનો આંકડો 1091એ પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 175 નવા કેસ નોંધાયા છે, જે દર્શાવે છે કે વાયરસનો ફેલાવો હજુ નિયંત્રણમાં નથી. સારા સમાચાર એ છે કે આ સમયગાળામાં એક પણ મોત નોંધાયું નથી, જે રાહતની વાત છે. હાલમાં શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 761 થઈ છે. ઝોન વાઇઝ આંકડાઓ પર નજર કરીએ તો પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 237 કેસ નોંધાયા છે, જ્યારે ઉત્તર પશ્ચિમ ઝોનમાં 229 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 126, દક્ષિણ ઝોનમાં 82, પૂર્વ ઝોનમાં 34, ઉત્તર ઝોનમાં 30 અને મધ્યમ ઝોનમાં 23 કેસ નોંધાયા છે. આ આંકડાઓ દર્શાવે છે કે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં સ્થિતિ વધુ ગંભીર છે. નાગરિકોને અપીલ છે કે માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું અને હાથની સ્વચ્છતાનું પૂરતું ધ્યાન રાખવું. તંત્ર દ્વારા બહાર પાડવામાં આવતી તમામ ગાઈડલાઈનોનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે. દાહોદ મનરેગા કૌભાંડમાં પોલીસને વધુ એક સફળતા મળી છે. મંત્રી પુત્ર બળવંત ખાવડ પાસેથી સરકારી નાણાં ઉપાડવા માટે વપરાતી કી અને પાસવર્ડ મળી આવ્યા છે, જેને લઈને વધુ તપાસ તેજ કરવામાં આવી છે. દાહોદમાં મનરેગા કૌભાંડ કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. પોલીસ તપાસમાં મંત્રીના પુત્ર બળવંત ખાવડ પાસેથી મહત્વના પુરાવા હાથ લાગ્યા છે. આ કૌભાંડમાં સરકારી નાણાં ઉપાડવા માટે ઉપયોગમાં લેવાતી ગુપ્ત કી અને પાસવર્ડ પણ મળી આવ્યા છે, જે સામાન્ય રીતે ફક્ત સરકારી અધિકારીઓ પાસે જ હોય છે. આ ઘટના બાદ રાજકીય અને વહીવટી વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ કેસમાં તપાસને વધુ તેજ કરી છે અને અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ શરૂ કરી છે. આ કૌભાંડ દાહોદના નાડાતોડ અને ભાણપુરમાં કરોડો રૂપિયાની ગેરરીતિ સાથે સંકળાયેલું હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે વધુ વિગતો માટે પોલીસ અને સરકાર તરફથી નિવેદનની રાહ જોવાઈ રહી છે. આપને જણાવી દઈએ કે સરકારી નાણાં ઉપાડવા માટે વપરાતા કી અને પાસવર્ડ ફક્ત સરકારી અધિકારી પાસે જ હોય છે, પરંતુ આ કી અને પાસવર્ડ મંત્રી પુત્ર પાસે હોવાના કારણે હવે આ તપાસને વધુ તેજ કરવામાં આવી છે. સાબરમતી નદીમાં મોટા પાયે સ્વચ્છતા અભિયાન તો શરૂ કરવામાં આવ્યું. 20 દિવસ સુધી ચાલેલા નદીના શુદ્ધિકરણને લઈને 945 ટન કચરો દૂર તો કરવામાં આવ્યો, પરંતુ 6 જૂને છોડાયેલા પાણી બાદ સાબરમતી નદી બંને કાંઠે વહેતી તો થઈ, પરંતુ તેમાં ગંદકીનું સામ્રાજ્ય જોતા આ સફાઈ અભિયાનનું સુરસુર્યું થયું હોય તેમ પ્રતીત થઈ રહ્યું છે. અમદાવાદમાં સાબરમતી નદીની સ્વચ્છતા અંગેના મનપાના દાવા પોકળ સાબિત થયા છે. સાબરમતી નદીમાં ચાલી રહેલું સ્વચ્છતા અભિયાનનું હવે સુરસુર્યું બની ગયું છે. નદીના કિનારે ખાસ કરીને જળયાત્રાના પૂજા સ્થળ પાસે જળકુંભીનો ખડકલો જોવા મળ્યો છે, જે તંત્રના માટે માથાનો દુખાવો બની ગયું છે. સાબરમતી નદીના ભૂદરના આરે ચોમેરે જળકુંભીનું સામ્રાજ્ય ફેલાયેલું છે, જે આગામી જળયાત્રા માટે મોટું વિઘ્ન બની શકે છે. સ્થાનિકો લોકોનું કહેવું છે કે જળકુંભીના કારણે નદીનું પાણી દૂષિત થઈ રહ્યું છે અને પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે. મનપા દ્વારા સફાઈ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ નદીની હાલત જોઈને સવાલો ઊભા થાય છે કે આ ફંડનો ઉપયોગ ક્યાંથી કરવામાં આવ્યો. જો કે આ સમસ્યાને અવગણના કરવામાં આવશે તો જળયાત્રા સમયે શ્રદ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે તેમ છે, જે બાબતને લઈને આ જળકુંભી અને સાબરમતી નદીમાં થયેલી ગંદકી દૂર કરવાની તંત્રએ હાથ ધરવાની જરૂર છે. ગાંધીનગર કમલમ ખાતે બંધ બારણે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં હાલની રાજ્યની રાજકીય પરિસ્થિતિ સાથે જ કડી અને વિસાવદર વિધાનસભાની અને ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને મંથન કરાયું. ગાંધીનગરના કમલમ ખાતે આજે બંધ બારણે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ બેઠકમાં ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પાર્ટીના અન્ય નેતા રત્નાકરે ભાગ લીધો. સૂત્રોના જણાવ્યા મુજબ આ બેઠકમાં કડી અને વિસાવદરની રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા થઈ. બેઠકની શરૂઆતમાં પાટીલ અને મુખ્યમંત્રી વચ્ચે 10 મિનિટની ચર્ચા બાદ પાટીલ રવાના થયા હતા, જ્યારે મુખ્યમંત્રી અને રત્નાકર વચ્ચે 20 મિનિટ સુધી બેઠક ચાલી હતી. સૂત્રોનું માનીએ તો રાજ્યની રાજકીય સ્થિતિ અને ડેમેજ કંટ્રોલના મુદ્દાઓ પર પણ આ બેઠકમાં વિચારણા થઈ. આ ઉપરાંત મનરેગા કૌભાંડમાં ભાજપના કેટલાક નેતાઓના નામ સામે આવતા પાર્ટીની છબીને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ બેઠકનું મહત્વ એટલે પણ છે કે તે રાજ્યના રાજકીય ગતિવિધિઓ અને આગામી રણનીતિને લઈને પણ નિર્ણાયક સાબિત થઈ શકે છે. આ બેઠકને એટલા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે ચૂંટણીઓ બાદ પ્રદેશ બીજેપીના નવા પ્રમુખ કોણ તેના નામની જાહેરાત પણ થઈ શકે છે. સાથે જ રાજ્યની
અન્ય જે રાજકીય ગતિવિધિઓ છે તેની સાથે જોડીને પણ જોવાઈ રહી છે. કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. બેઠક માટે ઉમેદવાર પસંદગીને લઈ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નારાજ હોવાની વાત ચર્ચાઈ રહી છે. ગુજરાતની કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ચૂંટણી પંચે જાહેરાત કરી છે કે આગામી 19 જૂને મતદાન થશે અને 23 જૂને પરિણામ જાહેર થશે. આ બેઠકો લાંબા સમયથી ખાલી હતી અને હવે રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગીને લઈને સક્રિય થઈ ગયા છે. પરંતુ ભાજપમાં ઉમેદવારોની પસંદગીને લઈને વિવાદના વાદળો ઘેરાયા છે. ખાસ કરીને કડી બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલની નારાજગીની ચર્ચાઓ ગરમાઈ રહી છે. રજની પટેલે આ મુદ્દે નિવેદન આપતા કહ્યું કે ભાજપમાં મનભેદ હોઈ શકે પરંતુ ટિકિટ જાહેર થયા બાદ બધા સાથે મળીને કામ કરે છે. નીતિન પટેલે પણ મીડિયા સાથે વાતચીતમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો અંગે પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા છે. અહીં સવાલ ચોક્કસથી થાય કે આ પેટા ચૂંટણી ગુજરાતના રાજકારણમાં નવો વળાંક લાવશે. શું ભાજપ પોતાના આંતરિક મતભેદો દૂર કરી શકશે? આ તમામ મદાર ચૂંટણી પરિણામો પર છે. ભગવાન જગન્નાથની જળયાત્રા પહેલા અમદાવાદમાં મોકડ્રીલ યોજવામાં આવી. ફાયર વિભાગ દ્વારા આયોજિત મોકડ્રીલમાં ફાયરના સાધનો, એમ્બ્યુલન્સ સહિતના વાહનો જળયાત્રા રૂટ ઉપરથી પસાર કરીને ચકાસણી કરવામાં આવી. અમદાવાદના સાબરમતી નદીના કિનારે આજે એક મહત્વપૂર્ણ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલ જળયાત્રા પહેલા ચકાસણીના ભાગરૂપે અમદાવાદ ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી, જેમાં વિવિધ ટીમોએ ભાગ લીધો હતો. આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ નદીમાં જળયાત્રા દરમિયાન સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાની તૈયારીઓને ચકાસવાનો હતો. આ પ્રસંગે સાબરમતી નદીના પવિત્ર જળમાં ગંગા પૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ મોકડ્રીલ દ્વારા ફાયર વિભાગે બચાવ કામગીરી, ઇમરજન્સીનો પ્રતિસાદ અને ટીમોનું સંકલન ક્ષમતાને ચકાસી હતી. આવી તૈયારીઓ જળયાત્રા દરમિયાન સુરક્ષા સુનિશ્ચિત થશે અને કોઈપણ આપત્તિ સામે ઝડપથી પગલાં લઈ શકાશે. અમદાવાદ ફાયર વિભાગના પ્રયાસની લોકો પ્રશંસા કરી રહ્યા છે. આગામી દિવસોમાં યોજાનાર જળયાત્રા સલામત અને સુરક્ષિત રીતે પસાર થાય તે માટે આ કવાયત કરવામાં આવી હતી.